નમસ્તે, હું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવથી ઓમ બારૈયા. છેલ્લા 16 વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારો ગણપતિ મહોત્સવ 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. અમારી મૂર્તિની વાત કરવામાં આવે તો છેલ્લા 9 વર્ષથી અમે સ્વર્ગસ્થ્ય રાજન ખાતુ, જે મુંબઈના પ્રખ્યાત મૂર્તિકાર છે અને એમના સન એટલે કે નિખિલ ખાતુ મૂર્તિકાર છે, ત્યાંથી આ પ્રતિમાને લાવી છે. ત્યાંથી લાવવાનો એક જ ભાવ કે ત્યાંના આર્ટિસ્ટ જે બાપાના ચહેરાને, બાપાની આંખોને જે બનાવે છે અને ભક્તો જ્યારે આ પંડાલમાં આવે છે અને બાપાને નિહાળે છે, બાપાના દર્શન કરે છે, ત્યારે સાક્ષાત ગજાનંદ સામે બેઠા હોય એવી અનુભવ થાય. એના માટે જ અમારા મૂર્તિ મુંબઈથી લાવવાનો આ જ એકમાત્ર કારણ. અને ખાસ કરીને આજ વખતેનું આયોજન એક રાજાધિરાજનો મહેલ લાગે એ ટાઈપની આજ વખતે થીમ લઈને આવ્યા છીએ. ગયા વર્ષની વાત કરવામાં આવે તો જંગલ થીમ આપણે રાખી. અને ખાસ આજ વખતે સમગ્ર જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે એમને ખાસ એટલું કહેવું છે કે આપ સૌનો એક સહયોગ જોઈએ છે અમને. બની શકે તો 4 વ્હીલ લઈને ના આવવું, બની શકે તો 2 વ્હીલ લઈને દર્શન કરવા આવા બાપાના. અને જ્યાં સ્લોટ રાખ્યા છે, જ્યાં પોસ્ટરો માર્યા છે કે અહીંયા જ 2 વ્હીલરનું પાર્કિંગ, અહીંયા જ 4 વ્હીલરનું પાર્કિંગ ત્યાં જ કરવું. એસપી રોડ ઉપર પાર્કિંગ કદાપી ના કરવું. કારણ કે એસપી રોડમાં જ્યારે ટ્રાફિક થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. કોઈને પણ ઇમરજન્સી હોય છે તો એ ટ્રાફિકમાં સલવાતા હોય છે. તો બે હાથ જોડીને દરેક લોકોને ખાલી એટલું જ કહેવું છે, જ્યાં પાર્કિંગના સ્લોટ રાખ્યા છે ત્યાં જ પાર્કિંગ કરવું. એસપી રોડ ઉપર જરા પણ પાર્કિંગ ના કરવું. અને તમારો સાથ સહકાર રહેશે તો તમને પણ મજા આવશે, તમને પણ ટ્રાફિક નહીં નડે ને અમને મજા આવશે. વિશેષતાઓ ઘણી બધી રહેશે. વિશેષતાઓની વાત કરવામાં આવે તો જ્યારે તમે પંડાલની અંદર આવશો ત્યારે જ એક અલગ અનુભવ થશે. આજ વખતે બેકગ્રાઉન્ડ છે એ તો સિક્રેટ છે, 27 તારીખે દરેક લોકોને જોવા મળશે. અને સાથે અમે વૃક્ષો પણ આપવાના છીએ. જેટલા ભક્તો આવે છે અમુક એવા દિવસો રાખી છે જ્યારે અમે વૃક્ષો એમને આપીએ છીએ. અને એક સારો એવો મેસેજ પાસ આઉટ કરવા માંગીએ છીએ, સેવ ટ્રી, સેવ એન્વાયરમેન્ટ. ઘણા બધા રાજકારણીઓ, ઘણા બધા ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો હર વર્ષે પધારે છે, પણ આ વર્ષે પણ ઘણા લોકો ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો પધારવાના છે. સ્થાપના 27 તારીખના રોજ સ્થાપના છે અને આરતીનો ખાસ આપ સૌને સમય કહી દઉં કે આરતીનો સમય રાત્રે 7 વાગે છે. 7 થી 7:30 એક આરતી હોય છે, 9 થી 9:30 બીજી આરતી હોય છે. 27 તારીખથી 5 લગી આ રૂટીન રહેશે અને 6 તારીખે ભવ્યથી ભવ્ય વિસર્જન રહેશે. અને ખાસ આપ સૌને બીજી એક વાત કરવાની છે. ગયા વર્ષે અમે કીધું હતું કે શ્રી સિદ્ધિવિનાયક દાદાને અમે મંદિર બનાવીએ છીએ. શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત મંદિર કરીએ છીએ. જડેશ્વર મહાદેવની બાજુમાં, ભંગેશ્વર મહાદેવની પાછળની જે જગ્યા છે ત્યાં શ્રી સિદ્ધિવિનાયક દાદાના બિરાજમાન કરીએ છીએ. આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું એડ્રેસ છે એસપી રોડ. જ્યારે તમે આવશો તમને દેખાઈ જ જશે પંડાલ ને બધું. સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવમાંથી હું અરવિંદ બારૈયા. અમે આ ગણપતિ ઉત્સવ 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો આ ગણપતિ ઉત્સવ અમે 50 થી 60 મેમ્બર અમારા ગણેશ ઉત્સવ સમિતિ છે. તો આ અમે ગણપતિ ઉત્સવ જે મૂર્તિ છે એ અમે ખાસ તો મુંબઈથી દર વર્ષે લાવી છીએ. જે રાજન ખાતુ, સ્વર્ગવાસ રાજન ખાતુ કહેવાય, એમનીયાથી જે એમના નિખિલ ખાતુ એમના દીકરા છે એ જ મૂર્તિકાર અમારા હોય છે દર વર્ષે. ને આગળ અમે જે આ ડોમનું અમારી એક તો ખાસ આ વખતે અમારી થીમ છે, એમાં જર્મન ડોમ કરીને પહેલી જ વાર મોરબીમાં અમે લાવ્યા છે. જર્મન ડોમ કરીને અંદર જે થીમ છે અમારી એ આખી ફ્લાવર ઉપર આ વખતે થીમ છે. ને અલગ અલગ રોજના કાર્યક્રમનો બીજો કોઈ નથી રાખતા, કારણ કે રોજનું પબ્લિક 10 થી 12 હજાર માણસો થાય છે. એટલે એ માણસોને કારણ કે કન્ટિન્યુ રાખીએ તો મેળાનું એટલે થોડુંક બાજુમાં આયોજન નાનકડું કર્યું છે. એ બધા માણસોને બહાર નીકળી જાય છે એ તરફથી આપણે આયોજન કરેલું છે.